જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મિત્રો, હું છું જય લાડલી ફાઉન્ડેશન મોરબીમાંથી ને મિત્રો, આજે અમારી ટીમ આવી ગઈ છે મોરબી જિલ્લાના આપણે લજાઈ ગામ છે એની બાજુમાં હડમતિયા ગામ છે. આ હડમતિયા ગામે આ માડી અને એમના દીકરા બે એકલા આ ઝોપડીમાં રહે છે મિત્રો. આ માડી છે 17 વર્ષથી એમના દીકરાને માનસિક બીમારી છે, ટૂંકમાં કહેવાય કે મગજ કામ નથી કરતું. આ પરિસ્થિતિમાં આ ઝૂંપડીમાં આ માડી રહે છે અને માડી છે ટૂંકમાં કામે જાય તો એમનો છોકરો છે એ ટૂંકમાં માનસિક બીમારી છે તો ઘરેથી નીકળી જાય છે મિત્રો. અને પરિસ્થિતિ એવી છે મિત્રો કે ચોમાસાની ઋતુ હમણાં આવવાની તૈયારી છે મિત્રો. ચોમાસાની ઋતુમાં ઉપર વરસાદ ચાલુ હોય, માડીના ઘરમાં ખાવાની વસ્તુ ન હોય, કદાચ વરસાદ રહે પછી માડી માગી અને પોતે ખાય છે મિત્રો. અત્યારે ભાઈની દવા ચાલુ છે, માડીની દવા ચાલુ છે અને ઘરની પરિસ્થિતિ એવી છે મિત્રો કે અમારી લાડલી ફાઉન્ડેશન ટીમે આ ઘરે આવીને વિઝિટ કરી તો તેલની બરણીમાં આપણે જોયું મિત્રો તો ખાવા માટે તેલ પણ નથી મિત્રો. કદાચ તેલ હશે તો આજ સાંજ સુધી એક ટાઈમનું જમવાનું બનશે મિત્રો. અને લોટ પણ કદાચ આજકાલ 2 દિવસ ચાલે એટલો લોટ છે મિત્રો. પરિસ્થિતિ ઘરની એવી છે મિત્રો, નાનું એવું પતરાનું મકાન બનાવી અને માડીને ચોમાસાની ઋતુમાં શાંતિથી સૂઈ શકે એવી વ્યવસ્થા આપણે કરવાની છે મિત્રો. તો માડી, અત્યારે તમારે ઘરમાં શું શું તકલીફ તમને પડે છે? તકલીફ બટા આશરાની જ છે. મારા દીકરા આશરો રહેવાનું નથી. હવે સામા આવ્યો કાયમ કેને ઘરે આપણે જવું બટા. આ આશરો મારે નથી મારા દીકરા. એટલો આશરો તમે કરી દો ને તો તમારા જેવો ભગવાન નહીં બટા, તમને સુખી રાખે 1000 હાથ વારો મારા દીકરા. અને કેટલા વર્ષથી માડી તમે પરિસ્થિતિ? મારે આ બટા 18 વર્ષ જેવા થઈ ગયા. 18 19 વર્ષ. દાદા ગયા ને 18 વર્ષ થઈ ગયા. 18 19 વર્ષ થઈ ગયા બટા. તો તમે કામ અત્યારે શું કરો માડી? કામ માંગે ને બટા, માંગવા જાવ મારા દીકરા. માગવા જાવ? હા, માંગે ને ખવડાવ ને દવા વરે કોક આને બચારા હારા પડતા એના તો દવા તો લઈ દઈએ. કોઈક દવાઈ લઈ દે? હા, દવા લઈ દઈએ. અને ચોમાસામાં કેવી તકલીફ પડે માડી? વાત જ જવા દે બેટા, કોક દી ભૂખા પડ્યા રહે એમના મા દીકરો બી. અને આ ઝોપડીમાં ચોમાસામાંથી પાણી નીચે પડે? પાણી પડે, તૂટેલો કાગર હે ને તો પડે. જો હામો વરસાદ આવે તો પડે, ઉલકોથી આવે તો તમે હુતા હોય તો પાણી ગરી જાય અંદર? પાણી ગરી જાય બેટા. અને ચોમાસાની ઋતુમાં જીવ જંતુ ને સાપ ને એવું નીકળે? કહું તો હોય બેટા તને, એક દી જનાવર બે મા દીકરો હેઠે હુતા અને જનાવર આવ્યો, મને ખબર નહીં. પછી આ માંગીને હું શેટી લઈ આવી તો બચાર ભાંગેલી છે માજી, લઈ જાવ બચારી. આ ભાંગેલી મને દીધી એને બચારી. શેટી લઈ આવ્યા? હા. અને ચોમાસાની ઋતુમાં માડી વરસાદ ચાલુ હોય, હા, અને જમવાનું તમારે બાકી હોય તો કઈ રીતના રાત કાઢો? આ જો બર્તણ હે ને, જો હોય તો બારી, ન હોય તો વરે વીણવા જવું. બે મા દીકરો બર્તણ વીણી. ચોમાસાની ઋતુમાં તમે બળતણ વીણવા જાવ? શું કરું બેટા, એના કરતા વિયા જાય ને મારા દીકરા ઈ હારું બેટા. આ બે મા દીકરો છૂટી જાય. થઈ જાય છે માડી. તમારે તમારો આશરો મારા દીકરા એ તમને સુખી રાખે 1000 હાથ વાળો. મારી મારા દીકરા લ્યો ને તમને ઉપર વાળો દઈશ બેટા. તમે ઓછું નો લગાવો, તમારે મકાનની જરૂર છે ને આપણે આશરાની જ છે બેટા. આશરો મારે જેવો તેવો થઈ જતો હોય ને, આ મારાથી હવે હિંમત ના થતી મારા દીકરા. કેટલા વર્ષ થયા માડી તમારા? મારા તો છે બેટા 75 વર્ષ. હો, 75 વર્ષ થયા? 75 વર્ષ થઈ ગયા બેટા. અને ભાઈને શું આપણે તકલીફ છે? એને આ મગજની તકલીફ છે બેટા. કેટલા વર્ષથી છે એને? આ 9મો 8મો વર્ષ. 8 વર્ષથી મગજની તકલીફમાં રહે. પેલા 4 વર્ષ તો મેં નાગીજાન દવા લીધી. 12 મહિના તો મેં હે ને સાપરા બાંધીને રાખતી. એવું એને મગજ થઈ ગયું. બાંધીને રાખતા તમે? બાંધીને રાખતી. આ હંધાઈ પાડોશી ને હંધાઈ ની ખબર જ છે બચારાને. રાતે નીકળી જાય, રાતે બચારા પાડોશી મારે ભેગા આવે ગોતવા હારે. રાતે નીકળી જાય, ઘરેથી વીયા જાય? હા, નીકળી જાય. રાતનું મારે ક્યાં જવું બેટા ગોતવા? રાતે નીકળી જતો. તો કોઈ ખાવાનું દઈ જવા આવે કોઈ અહીંયા? ખાવાનું દેવા નહીં, પણ મને આ હે ને અટાણું દેવા એક જણો આવે ઠેઠ. ક્યાં ગુંદડે થી આવે. કરિયાણું દેવા? હા, કરિયાણું દેવા. ગુંડડા થી એક ભાઈ આવે? હા, એક ભાઈ આવે. શું કેટલા દિવસી ભાઈ આવે? મહિને આવે બેટા, અને 2 મહિને આવે. ટાઈમ નક્કી નથી? ના, એનું નક્કી નથી બેટા. પણ હારા પડતા મોરબી વાળાના બેટા. મોરબી વાળાના હારા પડતા? કાલ મને લૂંટે એને બેટા લઈ દીધું અને દવાઈ લઈ દીધી. ટૂંકમાં કેવાય તમારે ખૂટવા નથી દેતા, તા કોક દે મારા ઘરે દઈ જાય? દઈ જાય બેટા. હારા પડતા બેના મારા દીકરા, હારા પડતા બેના. મિત્રો, માડીએ કીધું
કે મોરબીના ઘણા બધા ભાઈઓ છે અને ગુંડાના ભાઈ છે. આ ભાઈઓ બધા અહીંયા કરિયાણું પૂરું પાડે છે અને માડીને કંઈ પણ જરૂર હોય તો માડીના ઘરમાં કરિયાણું ખૂટે નહીં એ પેલા કરિયાણાની વ્યવસ્થા કરીને માડીના ઘરે આપી જાય છે મિત્રો. અને માડીને ભાઈની દવા ચાલુ છે, માડીને પોતાની દવા ચાલુ છે મિત્રો. અને માડીના 75 વર્ષ થઈ ગયા છે મિત્રો. અને માડી ક્યાંય માંગવા જાય તો ભાઈ ઘરેથી નીકળી જાય છે. પછી ટૂંકમાં પરિસ્થિતિ એવી સર્જાય છે મિત્રો કે માડી આ બાજુમાં જ તે આપણે રોડ છે, તો રોડે કઈ વાહન નીકળતા હોય તો એને પોતાને મગજની બીમારી છે મિત્રો, એટલે બહુ એમને ખ્યાલ નથી રહેતો મિત્રો. તો આપણે બધાને એટલું જ કાર્ય કરવાનું છે મિત્રો કે માડીને નાનો એવો પતરાનો આશરો કરી દેવાનો છે મિત્રો. પાકું મકાન નથી બનાવવાનું, ખાલી નાની એવી પતરાની ઓયડી બની જાય અને ચોમાસાની ઋતુમાં માડીને તકલીફ ના પડે અને શાંતિથી મા દીકરો બે સૂઈ શકે એવી આપણે એક નાની એવી ઓયડી બનાવી દેવાની છે મિત્રો, પતરાવાળી. અને આ વિડીયો જેટલો બને એટલા વધુ લોકોને શેર કરજો મિત્રો, જેથી કરીને માડીની થોડી મદદ થઈ જાય. વધારે કઈ વિશેષ વાત ના કરતા. જય હિન્દ, જય ભારત.